ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારોની શરૂઆત કરીએ તો સૂત્રાપાડાના લાઠી ગામે દરિયામાં કન્ટેનર તણાઈ આવ્યાનો મામલો સામે આવ્યો છે। મરીન પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા કન્ટેનરને ખોલાયું તથા કન્ટેનર અંદર ગેસ ભરેલી બોટલો મળી આવી છે। જો કે આ કયો ગેસ છે અને શેમાં ઉપયોગ થાય છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું। જીઆઈડીસી વિસ્તારમાં આ ગેસની બોટલોનો ઉપયોગ થતો હોવાનું અનુમાન થઈ રહ્યું છે। મારું નામ મમતા બારડ, નાયબ મામલતદાર ડિઝાસ્ટર અને સુપરવાઇઝર। આજ રોજ સૂત્રાપાડા તાલુકાના લાઠી ગામે દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું, જેની અમને સવારે બાતમી મળેલી હતી બપોરે, અને ત્યારબાદ સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીજી, કસ્ટમ વિભાગ અને રેવન્યુ, અમારું વહીવટી તંત્ર સાથે મળી અને એક ખોલવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેશર ટેન્ક હોય એવું જણાઈ આવેલ છે। બાકીની આગળની વિગતોની તપાસ હજુ। મહીસાગર જિલ્લા વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ